દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મિત્રો. શું કે મજામાં ને મજામાં જોઈ આપણા વિડીયો જોતા પછી કાંઈ ઘટે જ નહીં. આજે મેં બ્લોગ વિડીયો ચાલુ ક્યાંથી કર્યો ખબર? રસ્તા ઉપરથી ચાલવા નીચે આરામથી ખાઈને આમ બેઠો હોય મેં બ્લોગ ચાલુ કરી દે અહીંયાથી, પછી આગળનું જીએમ હોય દેખાય. સામે ગૌ માતા બેઠા છે, એ ગૌ માતા કમેન્ટ કરી નાખજો. આપણી ગાડી લઈને બેઠા અહીંયા જરીક મહિનું થઈ ગયું હતું, અહીંયા બેસવા આવી ગયા. ભગવાન એમની આત્માને શાંતિ આપે. પછી મેં કહ્યું અહીંયા બેઠા બેઠા શું કરના છે કુછ ખાસ, તો બેઠા બેઠા જાળવાની થાય એમ બેઠા મિત્રો. બરોબર, ચાલો પછી આગળનો વિડીયો દેખાડું તમને. પછી તમારો અગાસી પર તડકામાં તમે કેમ હશે એ વિચારતા હશો ને. તડકામાં કપડાં લેવા આવ્યો હતો મિત્રો. હું કપડાં સુકાતા હતા, કપડાં લેતા જોઈ લ્યો. આપણી મેળીએ તો હમણાં સુકાવાના છે જ નહીં, બને છે આપણી બંગલી. અહીંયા કપડાં ગાયો લઈ લઈ, અહીંયા ગાયો કરે લઈને છે ટુડુડુડું. આમાં કયા મારા છે ને કયા ખોલના બાજુવાળાને કાંઈ ખબર અહીંયા પડતી હોય ને લેવા આવી ગયા મિત્રો. કપડામાં શું કરી લેવું આપણે, ગમે એના લઈને આવી લઈએ આપણે તો. કાંઈ વાંધો ને, આજે ગોતી રહું પછી તમને મળું. પાછો કહીશ તમને ખુશખબરી દેવા માગું છું. આપણે જરીક ગાડી સર્વિસમાં મૂકી હતી, કેમ કે નવી ગાડી કરવી હતી આપણે. જરીક આ પડિયા બદલાઈ નાખી, એમને કીધું સારી એમ લાગતી હતી. આ તો જરીક ઈચ્છા થઈને તો ગાડી રિનોવેશન કરાવી નાખી, મસ્તીની ગાડી થઈ ગઈ. જે તમને દેખાય સર્વિસમાં મૂકી આખી સાફ કરી નાખી આપણે. બીજું કાંઈ તો નથી કર્યું, સાફ કરીને જે તમને એ દેખાડ્યું કેવી આમ ગાડી આપણી લાગી માણકી અર્ટિગા. એવા જ હોય ભાઈ. હવે અર્ટિગા જેવો તમે આપણી આવી ગઈ છે ફાઇનલી. જોઈ લ્યો ડીજે 10 ડીજે 12 છે મિત્રો, કમ્પ્લેટ આવી ગઈ છે. તમને રેડી છે, જોઈ લો. અંદરથી તમને લુક દેખાડી દઉં એ પ્રમાણનો છે આખો. જોઈ લ્યો. આ ગણપતિ બાપા પગે લાગી લ્યો બધા કમેન્ટમાં. જય ગણપતિ દાદા કમેન્ટ કરી નાખજો મિત્રો. સ્થિતિમાં જોઈ લ્યો ગાડી ફૂલ ટોપ કન્ડિશનમાં આવી ગઈ છે. રિપેર કરા જરી ઘણી મૂકી, કેમ કે આપણને નવી કરવી હતી એટલે થોડી ઘણી એમને ડાક થઈ ગયા હોય ને. આમાં તો એવું તો ઘણું છે. મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ જેમ ગાડી આમ આખી પરફેક્ટ કરી નાખી મિત્રો. જોઈ લ્યો અર્ટિગા, કાંઈ ઘટે નહીં. જોઈ લ્યો તમને વાહેદી લુક દેખાડી દઉં મિત્રો. આખો આમ વાહેદી લુક જોરદાર આવે છે મિત્રો, ખતરનાક. જોઈ લો ભાઈ ડીજે 10 12 આહિર. જોઈ લ્યો તમે. હવે આમ બેકી સ્પેસ આમ સરસ મજાનું કંપની ફિટિંગ સીએનજી જે આપણી ગાડી, કોઈ જાતની તકલીફ નથી ને. આમ ગાડી ટોપ ધોરી થઈ ગઈ. જોઈ લ્યો તમે, કાંઈ ઘટે કાંઈ ન ઘટે. અને બીજી વસ્તુ કે આપણી દુકાન આગળ જો તમને ખોઈતા હતા ને બટારું ને, તેમાં પેલી ફિટ કરી નાખી. જોયું ગોલ ફૂટે પાપડી ફિટ કરી નાખી. એ તમને દેખાડું કઈ રીતની જે પાપડી. જોઈ લ્યો આ પ્રમાણે પાપડી ફિટ થઈ ગઈ છે ને. હવે ધીમે ધીમે આ ગટરને હાવ આમ બુરી નાખશે ને આમ પાકું કરી નાખશે, કેમ કે પાકું તો કરવું પડે ને, નહીં તો હાલે નહીં. બાકી આમ પાકું કરી નાખશે. હજી અહીંયા નીચે જમીન મારે હતા ઓટા, એવડા ઓટા તો નહીં કરી શકે, ખાલી આમ એ પાકું કરી દે થોડું ઘણું. જો એક અહીંયા મૂકી છે પાપડી, એક માં મૂકી છે કુંડી કહીએ કુંડી, સમજાણું. એક અહીંયા મૂકી છે સમજાણું. તો એ પ્રમાણે છે. ઓટા બોટા સૌ ભાંગી ગયા, પાછા બનાવવાના છે બીજા. એક અહીંયા મૂકી પાપડી. તો આ પ્રમાણે કંઈક છે. જોઈ લે તમે. તમારો ભાઈ ચમચો લઈને રખડે છે. આપણી રેગ્યુલર દુકાને આપણે જેમ કે ભાઈને જવું તો બીજી દુકાને, તો મને કહે દુકાને બેસ. તો હું જઈને મેં કહ્યું દુકાને બે પહેલાં ઘરાક નથી આવ્યો, કંટાળી ગયો મિત્રો. ખરેખર કહું તો કાંઈ વાંધો નહીં. મેં કહ્યું શાંતિથી બેઠા જોઈએ, શાંતિ જે આખી બજારમાં. આપણે જો મિત્રો ઉડી ને એવું બધું વેચી છે. તમારે કોઈને લેવું હોય તો આવી જાય ગુલાબનગર શાક માર્કેટ રોડ, હર્ષિલી ભુવન અપ્પુ વેરાયટીની બાજુમાં. બરોબર છે. સારી આપણી દુકાન તમે જોયેલા જશે. એમને બેઠો એ કહ્યું આમ મજા આમ લંબાઈને બેઠો કહ્યું કાંઈ વાંધો કંટાળો આવે પણ શું કરીશ. ઇટ્સ ઓકે. હવે પાછા મળીએ થોડીક વાર પછી. તમારો ભાઈ દુકાન વધારવા માંડ્યો છે, કેમ કે ટાઈમ આપણો થઈ ગયો. જોઈ લે આટલો બધો વજન હાથમાં ઉપાડીને વહી લાકડી હતી. કેમ કે જો લાકડી માંથી લેવાની હોય ને તો ત્યાંથી પછી એમને હાથ તો પોગે ને, બહુ ઊંચું છે એંગલ.
તો લાકડીથી કપડાં લેવા પડે ને હવે લાકડી અહીંયા રાખી રહી. હાલો લઈ ગયા ને હવે આપણે ડાગલાને લઈ લઈએ. ચાલો ડાગલાને પણ લઈ લીધો છે અંદર. એ રાખી દે. ગયો ગાઈસ. આનું શું કરવું મારે? હવે ના પડતો મોટો ડાગલો લેવાનો છે. રાતના વાગ્યા છે 11 ને 11 વાગ્યા. જો લુખા માણસ એને જાય છે ઘરે. ભાઈ એ લુખા ઘરમાં કરીને સુઈ ગયા ગોદરા ઉઠીને જોઈ ગયા 11 વાગે બહાર ધોળ્યા છે. માં જો કંઈક છે હવે શું ખબર. બધા માણા ભેગા થયા છે ને એવું કંઈ છે. આપણી ગાડી પડી એમાં શાંતિ છે બજારમાં. સૌ લઈ લ્યો. આ એક ગાડી બહાર પડી આપણી અંદર રાખી દીધી. આ વળી કોકને જવું ને તો વાંધો ન આવે એટલે શાંતિ જે બજાર આખી ખાલી લાગે છે ને મિત્રો. રાજુભાઈ ને ગૌ અહીંયા બેઠા. શું કે રાજુભાઈ? તો ભાઈ ગૌ શું કે સારું ને સારું લાવવાનું હે ભાઈ? મસાલો ને તારે ખવડાવવાનો છે. હા ભાઈ બસ હવે આવે છે મને ફૂલ નીંદર. તો આપણે સુઈ જાય ને પાછા આપણે મળશું સવારે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો બધાને. બીજી સવારના જય દ્વારકાધીશ ને આપણે સવારમાં નીકળી ગઈ ને નાસ્તો કરવા જાવ. મેં ગાંઠિયા ખાતા પછી ગાંઠિયાની ભૂખ લાગી. ગાંઠિયા હલાઈ બાજુવાળી સેમ નીકળ્યા. એ કુકા ઉઠી ગયો. ગુડ નાઇટ. તો સુઈ જાય તો સારું. પાછું શું કહું? હજી ઉઠી હે શું કે લાગે? હવે નાઈ ધોઈને રેડી હાવ થઈ ગયા કમ્પ્લેટ. અને મૂળ થતું હતું ગીત વગાડવાનું. તમે ગીત વગાડી આપણા સ્પીકરમાં વગાડી. મારી ખોડલમાં ખરારી કાગળ વરારી મારી ખોડલમાં. એક સ્પીકર મિત્રો અને આ બીજું આપણું હોમ થિયેટર અને આ રેડિયો આપણું. થોડુંક આ વગાડ લઈ મિત્રો આપણે. શું કેવું? रहते हो धड़कन में रहते हो આપણે ફાઇનલી જમી બમી લીધું ને ફૂલ પેટ ભરાઈ ગયું છે. અને હવે આપણે જઈ મસાલો બસાલો ખાતા હોય. આપણું બુલેટ તો મકાન આગળ પડ્યું છે એટલે મકાનનું કામ થોડાક દીધી બંધ છે. શાંતિ છે અમને. આ હું બેઠા હા એમ ખાલી બેઠા છે. ધૂળ ચડી ગયા પહેલા રિક્ષાના આવ્યો. જામનગરમાં પહેલી ગાડી કરવી હો ટાટા પ્રોડક્ટ. મોડલ ખાલી જો આમ એક્સપેન્સિવ લાગે. જોઈ લો ખતરનાક લાગે છે આમ પડી હોય તો લાગે જ ને. રેડી છે ગાડી. આમ કમ્ફર્ટ છે અને પહેલી ગાડી છે ટાટાની ન્યૂ કરવી એવું કંઈક છે. હવે સામેવાળાએ લીધી છે અમારે 82 હો મિત્રો. ગાડીનું કામકાજ ઊંચું છે. પહેલી છે જામનગરમાં. શું કહે? હાલો ગાયો નીકળી જવાનું. ખોટો પાવર નહીં કરવાનો બરોબર. જમી બમીને આવો ને તો કાંઈ ખમી નહીં શકું. અને હું તો જમીને આવ્યો છું બરોબર ને મિત્રો. નીકળી જાઓ. આપનો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય. આપણો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તમે સપોર્ટ કરશો તો હું આગળ વધી. તો આપણો આ વિડીયોનો અહીંયા જ એન્ડ થાય. જય દ્વારકાધીશ. રામે રામ મિત્રો.